શહેરમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વરાછા વિસ્તારમાં રહેતા મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી અમિત દેસાઈને અજાણ્યા ઠગોએ વિડીયો કોલ મારફતે ફસાવી દીધા હતા। ખોટા દસ્તાવેજો, નકલી યુનિફોર્મ અને નકલી કોટ બતાવી ઠગોએ તેમને મની લોન્ડરિંગના બનાવટી કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો। વૃદ્ધને ઘરની બહાર ન જવા અને કોઈને જાણ ન કરવા માટે ધમકાવી તેમને માનસિક રીતે દબાવવામાં આવ્યા હતા। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી। ઘરે પહોંચતી વખતે ઠગો વિડીયો કોલ પર જ ધમકાવી રહ્યો હતો, પરંતુ પોલીસે અમિતભાઈને સમજાવ્યા બાદ તેમને આ માત્ર ઠગાઈ હોવાનું જણાવી સુરક્ષિત કર્યા હતા। ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ સુરત પોલીસને માહિતી મળી કે એક એસએમસીના રિટાયર્ડ વરિષ્ઠ નાગરિક છે, એમનું નામ છે અમિતભાઈ દેસાઈ, અને એમની સાથે ડિજિટલ અરેસ્ટની પ્રક્રિયા ચાલુમાં જ છે। તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ, અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો, અને એમાં જે સામેવાળો ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો। એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી, અને જે ડિજિટલ અરેસ્ટ છે એ છેલ્લા 3 દિવસથી ચાલતો હતો, અને જે મિલકતની માહિતી 46 લાખની એમની પાસેથી મેળવી હતી, એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો। અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં ઉપયોગ થયો છે, એટલા માટે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે। તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ વતી કે એવા કોઈક પ્રક્રિયા, ડિજિટલ અરેસ્ટની કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી। અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે, અને તમે એવો કંઈક કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો, તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરો, અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એંગેજ નહીં કરો। એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારું ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય, કોઈ પણ આપવાની જરૂરિયાત નથી, કેમ કે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે, અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે। તો એટલા માટે કોઈ પણ આવા કમ્યુનિકેશનમાં સામેવાળાને એંગેજ નથી કરવાનું, અને તરત જ પોલીસને જાણ કરવાની।